છો મિત્રો? આ મારી ચેનલનો પહેલો વ્લોગ છે અને પહેલા વ્લોગની શરૂઆત આપણે મહાદેવના મંદિરે જઈને કરીશું. આજે આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર, જે ભરૂચથી 70 કિલોમીટર દૂર છે. આપણે ગલતેશ્વર પહોંચી ગયા છે. 10 વાગે ઘરેથી નીકળ્યા હતા. હમણાં 12 અને 7 થઈ છે અને અત્યારે આપણે ગલતેશ્વર પહોંચી ગયા છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ગલતેશ્વર. આ વિશાળ મૂર્તિના ગર્ભગૃહમાં 14 જ્યોતિર્લિંગ છે, તેના આપણે દર્શન કરીશું. મહાદેવની મૂર્તિના ગર્ભગૃહમાં આ તમામ 14 જ્યોતિર્લિંગ આવેલી છે. મિત્રો, મૂર્તિના ગર્ભગૃહમાં વિડીયો અને ફોટોની પરમિશન નથી, એટલે હું તમને દર્શન જ્યોતિર્લિંગના અંદિર નથી કરાવી શકતો. તો પણ મેં થોડું વિડીયો તમને બતાવી છે. અહીંયા મંદિરના પ્રશાસકોએ સુંદર મજાનું કુંડ બનાવ્યું છે, જેને તમે સ્વિમિંગ પુલ પણ કહી શકો છો. અને મિત્રો, અહીંયા સ્વિમિંગ પુલમાં આવવા માટે તમારે એક ટિકિટ લેવી પડશે, જેની પ્રાઇસ 50 રૂપિયા પર પર્સન છે. હમણાંની પ્રેઝન્ટ સિચ્યુએશન આવી છે, પણ હું નાનો હતો ત્યારે આવી હતી. ત્યારે ઘણા બધા લોકો ડૂબી જતા હતા. એ વાતને ધ્યાનમાં રાખીને હમણાં આવું સ્વિમિંગ પુલ બનાવ્યું છે. હવે અમે ઘરે પાછા જઈ રહ્યા છીએ. મળીશું સેકન્ડ બ્લોગમાં.